જય શ્રી કૃષ્ણ બધાને. તો ચૂંટણીઓ આવી રહી છે એટલે 2 દિવસ હું ચૂંટણીની કમાન સંભાળી શકું એટલા માટે મારા કાકા એટલે કે મારા પપ્પા આવી ગયા છે અમારા ઘરે. હવે તેઓ મારા ઘરની અને મારા ધર્મની કમાન સંભાળશે અને નિશ્ચિત થઈને હું ચૂંટણી કરી શકીશ. બીજે દિવસે સવારે વહેલા 4 વાગ્યાનો અને 4:15નો એલાર્મ મેં લગાવી દીધો હતો અને હું એટલા વાગે ઉઠી પણ ગઈ હતી, કારણ કે સવારે 7 વાગ્યામાં તો અમારે પહોંચી જવાનું હતું અમારા તાલુકા મથકે. એટલે સવારમાં જાગીને સૌ પ્રથમ તો મેં નાવા ધોવાનું કામ પતાવ્યું ને ત્યારબાદ અંધારામાં જ ફૂલ લઈ લીધા અને ભગવાનને નવડાવવા ધોડાવવાનું અને ભગવાનની પૂજાનું કામ ચાલુ કર્યું. આજ તો મારા કાનુડા પણ વિચારતા હશે કે અમને અંધારામાં જ આજે નવડાવી દીધા નીલમય એમ. એટલે સૌ પ્રથમ તો એમને નવડાવ્યા અને ભગવાનને દીવાબત્તી કરીને ભગવાનનો ખૂબ આભાર માન્યો કે ભગવાન આવા સરસ મા બાપ અને આવા પાડોશી આપ્યા છે જેના કારણે હું મારી નોકરી અને નોકરી પરની ફરજો સારી રીતે નિભાવી શકું છું. કારણ કે અમારી વાડીએ કડિયા આવી રહ્યા છે તો કડિયા અત્યારે બહુ મુશ્કેલથી મળે છે. તો કડિયાને પણ પપ્પાએ ના પાડી દીધી કે 2 દિવસ તમે આવતા નહીં, મારી દીકરીના ઘરે એને સાચવવા જવાનું છે. તો સૌ પ્રથમ પૂજા પાઠ બતાવી ભગવાનને થેન્ક યુ કહી અને હું આવી ગઈ હતી રસોડામાં રસોઈ બનાવવા માટે, કારણ કે હવે મારે આખા દિવસની રસોઈ બનાવી અને જવાનું હતું. એટલે સવારની બપોરની બધી રસોઈ બનાવવાની હતી એટલે મેં વિચારી લીધું રોટલીના બદલે પરાઠા કરવામાં આવે તો પરોઠા કરીશ તો આખો દિવસ કૂણા રહેશે, ઘીવાળા પરોઠા, અને આખો દિવસ ખાઈ શકાય. તો સવારના બ્રેકફાસ્ટમાં બપોરના લંચમાં બધે પરાઠા ચાલી જશે એટલા માટે મેં સૌથી પહેલાં તો પરાઠા બનાવવાનું વિચાર્યું. અને પંજાબમાં રહી રહીને હું પરોઠાની જાણે આમ એક્સપર્ટ માણસ બની ગઈ હોય એવું મને લાગે છે, કારણ કે પંજાબમાં રહીને મને સાદા પરોઠા, આલુ દે પરોઠે, પ્યાજ દે પરોઠે, દાલ દા પરોઠા, બધા જ પરોઠા આવડી ગયા છે. તો બસ એક પછી એક એમ મેં પરાઠા બનાવીને આખું ગરવું ભરી દીધું હતું. અને આ પરોઠા બનાવતા મારી આંગળી દાજી પણ ગઈ હતી, પરંતુ અત્યારે સવારમાં એ આંગળીને પેમ્પર કરવાનો તો જરાય સમય હતો નહીં. હવે ધીમે ધીમે અંધારું જઈ રહ્યું હતું ને અંજવાળું આવી રહ્યું હતું એટલે હું દૂધ લઈ આવી અને પપ્પાને આ બધું જ કામ ચીંધી દીધું હતું અને બધું જમવાનું બનાવ્યું છે એ પણ ચીંધાડી દીધું હતું. હું થોડી સમય કરતાં વહેલી તૈયાર થઈ ગઈ હતી, પરંતુ હજી અંધારું હતું અને જે બેનની સાથે મારે જવાનું હતું તેમને પણ મેં કોલ કરી દીધો હતો. પછી ભગવાનનું નામ લઈને તેમની પાછળ ગાડી ચલાવીને હું પહોંચી ગઈ હતી તાલુકા મથકે પહોંચી બધા સરકારી કામ પતાવી અને સરકારી ઓર્ડર લઈ લીધો ચૂંટણીનો ને ત્યારબાદ બેસી ગઈ હતી હું મારા શિક્ષકગણ સાથે. આ બધી બહેનપણીઓને કેટલા સમય બાદ મળવાનો મોકો મળ્યો હતો. તાલીમમાં તો અમુક વાર ભેગા થઈએ, પરંતુ તાલીમમાં બધાને ઉતાવળ હોય એટલે બધા નીકળી જતા હોય ને અત્યારે તો ફરજિયાત સરકારે અમને અહીં રાખ્યા છે તો બધા પોતાની સુખ દુઃખની કહાની કરી રહ્યા હતા. અને ગરમી સખત લાગતી હતી, 45 ડિગ્રીના તાપમાનમાં સરકારી સમૂહ લગ્નનો મેળો ભરાણો હોય એવું લાગતું હતું. આવા માંડવા નખાઈ ગયા હતા અને ત્યારબાદ અમે આવી ગયા હતા ચા પાણી માટે, કારણ કે હું તો ચા પીતી નથી પણ બીજી બેનપણીઓ જે કાંઈ ચા પીવે છે તેમની સાથે આવી ગયા હતા. અને ચૂંટણીનો ખરેખરો માહોલ જામ્યો હોય એવું લાગતું હતું આ બધી વસ્તુ જોઈને. હવે બહાર સખત ગરમી લાગતી હતી એટલે અમે થોડી વાર અંદર આવી ગયા હતા અને અંદર પોતાના પ્રિસાઇડિંગ ઓફિસરને ગોતવાની કોશિશ ચાલુ હતી, પરંતુ બધા પોતપોતાની મિટિંગમાં હતા એટલે અમે લોકો થોડીક વાર બેસી ગયા હતા અને પોતાની મનગમતી વાતો ચાલુ કરી દીધી હતી. અને બસ બેનપણીઓ મળે એટલે તો શું જ કરવું. અને આ મારી ફ્રેન્ડ શ્રદ્ધા મારી માટે આવું નાનકડું એક સાધન બનાવીને લઈ આવી હતી અને કહેતી હતી કે જો આપણને સાયથી આંગળીમાં મતદારોને લાઈન કરવાની ડ્યુટી મળશે તો આ સાધન ખૂબ ઉપયોગી રહેશે. મેં પણ તેને થેન્ક યુ કહ્યું કે આવા બિઝી લાઈફમાં મારા માટે આવો સમય કાઢીને આવું બનાવ્યું તે બદલ તારો ખૂબ ખૂબ આભાર. બધી ફ્રેન્ડો સાથે મળી અને એકથી વધારે સેલ્ફી લીધી અને સારો એવો સમય ગાળી અને સાંજે પહોંચી ગયા હતા અમે ઘરે આવીને આજે હતો અમારે પાણીપુરીનો પ્રોગ્રામ, કારણ કે ઘણા સમયથી પાણીપુરી ખાધી નહોતી એટલે હું ઘરેથી જ નીકળી ત્યારનો મને ખ્યાલ હતો કે ઘરે જઈને મારે પાણીપુરીનો પ્રોગ્રામ બનાવવાનો છે. એટલે મેં પુદીનાનું અને ધાણા મરચાંનું આવું સરસ મજાનું પાણી બનાવી નાખ્યું હતું. હજી એને ગાળ્યું નહોતું એટલે આવું દેખાઈ રહ્યું છે. અને પૂરી અમે ઘરે જ તળવાના હતા અને ચણા અને બટેટાનું કુકર ચડાવી દીધું હતું. અને બસ આવી ગરમીમાં હવે અમારે પાણીપુરી ખાધે પાર છે, કારણ કે ગમે તેવી 45 ડિગ્રી તાપમાનની ગરમી હોય પરંતુ પોતાની ફેવરેટ ડિશ બનાવવામાં ગરમી લાગે નહીં ને સૌથી પહેલી પૂરી જ મારી બળી ગઈ. લ્યો આવું મુહૂર્ત થયું હતું પાણીપુરીનું. અને ધીમે ધીમે સરસ મજાની બધી પૂરી તળાવવાનું ચાલુ થઈ ગયું હતું ને પૂરી તળાઈને જે દડા બનતી હતી એટલે ત્યારે જ મોઢામાં પાણી આવતું હતું કે હવે જલ્દી પૂરી ખાવા બેસી જઈએ. પછી તો શું હસ્તીનું આખું ઘર અને અમે બધા અને પપ્પાને બેસાડી દીધા હતા સાઈડમાં અને બધાને મજાની પાણીપુરી ખવડાવી દીધી હતી. ને આ નાનકડો પ્રયાગ
એ પણ એમ કહી રહ્યો હતો કે તમે બધા આવું મસ્ત કચર પચર ખાઈ રહ્યા છો અને મને અહીંયા સાઈડમાં સુડાવી દીધો છે, એમ ના ચાલે. એ પણ સરીને પાણીપુરીના રાઉન્ડમાં ઘૂસી જવાની કોશિશ કરતો હતો. અમે બધા સરસ પાણીપુરી ખાઈ રહ્યા હતા અને પ્રયાગભાઈને દૂર સુડાવતા હતા, પરંતુ એ સરીને એટલે કે પોતાના પગ મારી અને પોતાના પાણીપુરીના રાઉન્ડમાં ઘૂસવાની સંપૂર્ણ કોશિશ કરી રહ્યો હતો. અને પાણીપુરી ખૂબ ટેસ્ટી બની હતી ને ઘરે બનાવેલી પાણી હતું, એટલે કે એની અંદર પુદીનો અને ધાણા લીંબુ વગેરે નાખેલું હતું, એટલે આપણા શરીરને પણ ઠંડક પહોંચે. સાથે છાશની, ગામડાના છાશની બાકાજીકી બોલતી હતી. પિઝા હોય કે પાણીપુરી હોય, આપણને છાશ વગર ક્યાં ગુજરાતીઓને ચાલવાનું જ છે. તો પાણીપુરીની સાથે જે અમે છાશ પી રહ્યા હતા, એવું લાગતું હતું કે વાહ, અતિશય અંદરથી આનંદ આવતો હોય એવું લાગતું હતું. અને સરસ મજાની બધાએ પાણીપુરી એન્જોય કરી હતી. અને બીજે દિવસે સવારે 5:30 વાગે હું ચૂંટણીના સ્થળે પહોંચી ગઈ હતી અને આખો દિવસ અમે સરસ મજાની ચૂંટણીની ફરજ નિભાવી હતી. ગરમીમાં અમારી આવી હાલત થઈ હતી. અને રાત્રે ચૂંટણી પતાવીને આવી ત્યારે મારો લુક કંઈક આવો દેખાઈ રહ્યો હતો. ગયા ત્યારે આવ્યા સુંદરી બનીને ગયા હતા અને આવ્યા ત્યારે એવું લાગતું હતું કે જાણે ચૂંટણીમાં નહોતા ગયા, કાંઈ જંગ લડવા ગયા હોય એવું સ્વરૂપ થઈ ગયું હતું મારું. તો ચૂંટણી પતાવીને ઘરે આવી ગયા છતાંય મારા કાનમાં તો બેલેટ મશીનનો અવાજ જ ગુંજતો હતો. બીપ જ થતું હતું ને 2 દિવસથી અવાજ ગુંજવાનો હોય એવું લાગતું હતું. 45 ડિગ્રી તાપમાનની ગરમી, એમાં ચૂંટણીની ફરજ પતાવીને આવી હતી. હવે એમ નહોતું થતું કે હવે જમવું છે, હવે એમ થતું હતું બસ કોક ભગવાન ખાટલો આપી દે એટલે સૂઈ જવું છે. અને આવી બધી ગરમીમાં આવી ચૂંટણી આટલા વર્ષથી જે કર્મચારીઓ પોતાની ફરજ નિભાવે છે, એ કર્મચારીઓને તે હું ખોબલે અભિનંદન આપું છું. અને અમારા સિનિયરો પાસેથી આજે મને ઘણું શીખવા મળ્યું કે કંઈ પણ પરિસ્થિતિ હોય, કંઈ પણ આપણને એડજસ્ટ ના થઈ શકતા હોય, પરંતુ દરેક પરિસ્થિતિમાં અનુકૂળ થઈ જવાનું, હાર તો કોઈ દિવસ માનવાની જ નથી. તો આવું સરસ શીખ્યા બાદ મેં આ વસ્તુ જોયું કે મારા પપ્પા અને મારો ધર્મ આવી સરસ રીતે રમી રહ્યા છે. હું ગમે તેટલી થાકીને આવી હતી, પરંતુ એ મનને હૈયા હાશકારો હતો કે ઘરે પપ્પા છે, એ બધું સાચવી લેવાના છે. કારણ કે એક બાજુ તમે નોકરી પર ગયા હો અને તમારું બાળક ઘરે હોય એટલે તમારો જીવ ત્યાં જ રહે, પરંતુ પપ્પા છે એટલે કોઈ તકલીફ હતી નહીં. અને સાથે આવા સરસ મા બાપ અને પાડોશી પણ હસ્તીના મમ્મીને એ લોકો બહુ સારા મળ્યા છે. એટલે બધા એકબીજાના સાથ આપી અને સાચવી લે છે બાળકને. અને ધર્મ પણ નાનાજી સાથેનો પૂરો ફાયદો ઉઠાવતો હતો. ઘડીક પોતે હેલિકોપ્ટર બનતો હતો ને હવે બોલતો હતો કે ચાલો હું તમને હેલિકોપ્ટર બનાવું. અને બીજે દિવસે મારા આંગણાની આ સાય હવે જવાનું નામ નહોતી લેતી એવું લાગતું હતું. કોશિશ તો કરી હતી કે પહેલાં સાધન દ્વારા કે ઓછી સાય લાગે. સવારમાં જાગી હતી ને મારો આખો ચહેરો સોજી ગયેલો હતો, કારણ કે ચહેરા ઉપર હોજા ચડી ગયા હતા અને ચૂંટણીનો થાક બિલકુલ ચહેરા ઉપર દેખાતો હતો. પરંતુ ગમે તેમ થાય, સ્કૂલ તો આજે જવાનું હતું અને પપ્પાને પણ આજે નીકળી જવાનું હતું, કારણ કે 2 દિવસ એ કડિયાનું કામ રોકી અને આવ્યા હતા. અને હવે કડિયાનો ફોન આવી ગયો હતો કે અમે તમારી વાડીએ પહોંચી ગયા છીએ, એટલે કાકાને આજ જવું પડે એમ હતું. એટલે કાકા તૈયાર થઈ ગયા હતા ને મને સલાહ આપતા હતા કે આમ કરી નાખજો, તેમ કરી નાખજો, પણ તડકા બહુ પડે છે, કડિયા આવી ગયા છે તો સવારે વહેલા નીકળી જવું જ એમણે બહેતર સમજ્યું, કારણ કે વહેલા નીકળી જશે તો તડકો થાય તે પહેલાં તેઓ પહોંચી જાય. એટલે પપ્પાને અમે બાય કહ્યું અને એમનો ખૂબ આભાર પણ માન્યો કે તમે 2 દિવસ તમારું બધું કામ પડતું મૂકી અને અમારી સાથે આવ્યા અને અમારું ઘર અને મારું બાળક સંભાળ્યું, એટલે હું મારી ફરજ પૂરી કરી શકી. તેમણે કીધું બહુ થેન્ક યુ વાળી ને આભારવાળી થવાનું જરૂર નથી. મા બાપ બાળકો માટે આ પોતાનો ભોગ નહીં આપે તો કોના માટે આપશે. અને સવારમાં હું જતી રહી હતી સ્કૂલે, અને સ્કૂલેથી આવીને મારે બધું જ કામ બાકી હતું. ચૂંટણીની ફરજ ઉપર લઈ ગઈ હતી ચા અને થેપલા ત્યાંના કર્મચારીઓ માટે, એ 2 દિવસના વાસણ, આવી પથારી બધું મૂકીને હું સવારમાં સ્કૂલે જતી રહી હતી. તો હવે મારે મિશન સંભાળવાનું હતું, આ બધું કામ કરવાનું. 2 દિવસના કચરા પણ પડ્યા હતા. પપ્પાએ આગળથી કચરા કાઢી લીધા હતા. આટલું કામ પણ મારા પપ્પાએ કરી દીધું. મારા માટે બહુ મોટી વાત છે યાર, કે પપ્પા તમારા ઘરે આવીને તમારા માટે આટલું કામ કરે છે. અને ત્યારબાદ આવી ગયો તો બપોર વચ્ચે પ્રયાગ છે તે હસ્તીના માસીનો દીકરો છે. તો નાનકડા પ્રયાગને જોઈને તો બધો થાક ઉતરી જાય એવું લાગતું હતું, કારણ કે પ્રયાગને બપોર વચ્ચે નીંદરના બદલે રમત સૂજી હતી. હું કહેતી હતી ભાઈ થોડીક વાર તું સૂઈ જા અને અમે પણ સૂઈ જઈએ, પછી જાગીને ઘણું રમશું. પ્રયાગ સાથે રમી અને હવે મેં સંભાળી લીધું હતું મારું મિશન. આ 2 દિવસના વાસણ ગોઠવવાના હતા અને બધું જ કામ કરવાનું હતું. એટલે ફટાફટ હવે આ કચરા, આ વાસણ અને આ બધું ચાલુ કરી દીધું હતું કે હવે આ સાફ કરે પાર છે. હવે ચૂંટણી પતી, હવે આ કામ પતાવવાનું છે. તો
ધીરે ધીરે બધું કામ કરી અને હું થાકી ગઈ, એટલે થોડીક વાર બેસી ગઈ હતી, કારણ કે આપણા કિલોમીટર પૂરા થઈ ગયા હતા અને મારા ચહેરા પરનો સોજો પણ હવે થોડો ઓછો થઈ ગયો હોય એવું લાગતું હતું. અને ત્યારબાદ હું બતાવું કે મેં ઇંક તો બધાને બ્લુ કલરની કરી હતી, હવે આનો કલર બ્લેક કેમ થઈ ગયો હશે. ધીરે ધીરે એ પણ પોતાનો રંગ બદલતી જાય છે, માણસોની જેમ. માણસો પણ પોતાનો રંગ બદલે છે, થોડી વાર આવા થોડી વાર તેવા. તો ઇંકે પણ પોતાનો રંગ બદલી નાખ્યો છે, અને બંને હાથમાં મને ઇંક લાગી ગઈ હતી. તો હું જોતી હતી બંનેમાં બ્લુમાંથી બ્લેક થઈ ગઈ છે કે એકમાં, પરંતુ બંનેમાં એ બ્લેક કલરની થઈ ગયેલી હતી. અને ત્યાં જ મારી ભાંગ્યાની ભેરું હસ્તી પણ મારી પાસે આવી ગઈ હતી અને કહેતી હતી, બેન જુઓ તમારા હાથમાં કાળું કાળું બગડ્યું છે. મેં કીધું એ કાળું કાળું નથી બેન, એ તો ચૂર્ણી કરી આવ્યા ને એની નિશાની છે. એટલે હસ્તી અને અમે જો આટલા વાગી ગયા હતા ત્યાં સુધી કામ કરતા હતા. હસ્તી પણ મને ઘણી બધી હેલ્પ કરાવતી હતી. બહારનું કામ પતી ગયું એટલે હવે અમે રસોડું સંભાળ્યું. સવારે 4 વાગે જાગીને હું ચૂંટણીની ફરજમાં જાતી હતી, પરંતુ મને રસોડામાં કચરા પોતા કરવાનો સમય મળતો ન હતો. માત્ર હું કચરા કાઢી લેતી હતી અને આવી રીતે ઘસીને પોતા મારવા, બધું સાફ કરવાનો સમય નહોતો. એટલે આજે પ્લેટફોર્મ આખાને સાબુ અને બ્રશ વડે ધોઈ નાખ્યું હતું અને આજે રસોડાનો વારો પાડી દેવાનો હોય એવું લાગતું હતું. હસ્તી કહેતી હતી હવે આજના દિવસ માટે આટલું ઘણું છે. મેં કીધું થયું એટલું થયું, હવે પછી મારામાં જાન નહીં વધે, એટલે જે કરું છું એ કરી લેવા દે. બસ હવે કામ પતી ગયું ને મારા મનને થઈ ગઈ હતી શાંતિ. અને મારો લુક જુઓ, આવો લુક બની ગયો હતો. કામ કરી નાવા ગઈ ત્યાં તો હવે રાતની રસોઈનો સમય થઈ ગયો. આપણે તો કામ કામ કામ, જિંદગી હરામ.